નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। સૌરાષ્ટ્ર સુરતમાં હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો છે। ત્યારે આ મામલે દ્વારકા ભાણવડ સેવા સદન ખાતે મામલતદાર અને પોલીસ મથકે ચારણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો હતો। ચારણ સમાજ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। સમાજ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપેલ છે અને જે તળાજા મુકામે જે ગીગાભાઈ ભવર એની અપશબ્દો વાપરી અને અમારા માતાજીનું અને અમારા દીકરીઓનું અપમાન ને સમાજનું અપમાન કરેલ છે એ બાબતમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી। સરકાર દ્વારા ડુંગળીની 2 મહિના બાદ નિકાસબંધી હટાવવામાં આવતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં લાલ ડુંગળીના હબ ગણાતા ભાવનગરમાં ખેડૂતો ડુંગળીનું મબલખ ઉત્પાદન કરતા હોય છે, ત્યારે ખુલતા બજારે ડુંગળીના ભાવ 150 થી 400 રહ્યા હતા અને ભાવમાં સુધારો જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। અહીંયા મહુવા યાર્ડની અંદર ડુંગળી લાલ વેચવા માટે આવેલો તો મને પોષણક્ષમ ભાવ મળ્યા છે। નિકાસ બંધી છૂટી થઈ એટલે આ ડુંગળીનો જે વેચાણ થવાનું છે એમાં ખેડૂતોને ચોક્કસ લાભ મળશે। આ નિકાસથી હજુ વધુ ભાવ વધવાની પણ સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્રના યાર્ડોમાં આવક થોડી ઓછી થતી જાય છે, જેનો લાભ સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે। આ નિર્ણયમાં મુખ્ય જે શ્રેય આપણે આપવું હોય તો આપણા કેન્દ્ર સરકારના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને આપી શકાય। આજે જે નિકાસબંધીની છૂટી આપી સરકારે એમાં ખેડૂતોને બહુ સારા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। આજથી 50 થી 100 રૂપિયાનો વધારો છે। આવી જ રીતે હજી થોડીક નિકાસની છૂટી મળે, 3 લાખ મેટ્રિક ટન આપી, હજી 3 લાખ મેટ્રિક ટનની આપી દે તો એને માટે ખેડૂતોને રાહત રહે। ખેડૂતોને જે લાલ ડુંગળી ઉપર જે નિકાસબંધી લાદી દેવામાં આવી હતી તેને લઈને ખેડૂતોમાં કાંઈક ને કંઈક રોષ જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે શુક્રવારના રોજ જે નિકાસબંધી હટાવી દેવામાં આવી છે તે નિકાસબંધીની હટાવી દેવાની સાથે 3 લાખ મેટ્રિક ટન જેટલી જે ડુંગળીની જે નિકાસ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર પણ કાંઈક ને કાંઈક અત્યારે 100 રૂપિયાથી 150 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયા વેપારી એક અગ્રણી પ્રવીણભાઈ કથિરિયા છે, તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું। પ્રવીણભાઈ, શું કહેશો જે અત્યારે જે ડુંગળીમાં જે સુધારો આવ્યો છે, નિકાસબંધી હટાવી દેવામાં આવે છે, નિકાસ શરૂ કરવામાં આવે છે, શું કહેશો? ખૂબ સારો આવકારદાયક નિર્ણય છે ખેડૂતો માટે। 69 દિવસ બાદ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, મોડું થયું છે પણ આવતા દિવસોમાં હજી ઘણી ડુંગળી બાકી છે તો ખેડૂતોને લાભ મળશે। આજે લગભગ 100-150 રૂપિયા જેવો સુધારો મણદીઠ આવ્યો છે, એટલે ખેડૂતો ખૂબ રાજી છે। અને આ જે 3 લાખ મેટ્રિક ટન આપવામાં આવ્યું છે એ હજી કોટો વધારવામાં આવે અને સાવ સંપૂર્ણપણે નિકાસની છૂટી આપવામાં આવે એ તો આવતા દિવસોમાં ખૂબ ખેડૂતોને સારો લાભ મળી શકે। પ્રવીણભાઈ, શું કહેશો કે અત્યારે કેટલા ટકા ડુંગળી ખેડૂતોની બાકી છે અને કેને કેવો લાભ મળશે? હજી ખેડૂતો પાસે ખૂબ ડુંગળી બાકી છે। આ જે ડુંગળી આવી છે એ કાંજીની આવી રહી છે, રોપની ડુંગળી હજી બાકી છે। આવતા દિવસોમાં હજી સફેદ ડુંગળીની આવક પણ ખૂબ વધવાની છે। લાલ ડુંગળીની આવક થોડી ઘટશે પણ હજી ખેડૂતો પાસે હજી 50% જેટલો માલ બાકી છે ખેતરમાં। આ હતા પ્રવીણભાઈ કથિરિયા, જે વેપારી, તેનું કહેવું માનવું છે કે 69 દિવસ બાદ એક જે સરકાર દ્વારા એક સારો એવો નિર્ણય આવ્યો છે તેને લઈને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોને પણ પોષણ સારો ભાવ મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે કાંઈક ને કાંઈક જે 69 દિવસનો જે ખેડૂતોને જે નુકસાની થયું હતું તેની પણ ભરપાઈ થઈ જાય તો નવાઈની વાત નહીં, એ તે પ્રવીણભાઈનું કંઈ કહેવાનું હતું। એને કહેવાય છે કે મહુવાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા અથાગ મહેનત બાદ આજે ફરીવાર જે નિકાસબંધી હટાવી દેવામાં આવી છે તેને લઈને ત્યારે ખેડૂતોમાં અને વેપારીઓમાં કાંઈક ને કંઈક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુના પઠાણ સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। રાજકોટ એમ્સનું 25મીએ પીએમના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે આ એમ્સ 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે, જેમાં 2 વર્ષથી કાર્યરત ઓપીડી સેવા બાદ આઈપીડી સેવા પણ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવશે। 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવશે। પ્રધાનમંત્રીના હસ્તે 250 બેડની તૈયાર આઈપીડીનું લોકાર્પણ કરી રાજકોટ એમ્સના
આઈપીડી વિભાગને ખુલ્લું મૂકવામાં આવશે તેમજ રેસકોર્સ ખાતે જંગી જનસભા યોજવામાં આવશે ત્યારે આ સભામાં વિવિધ લોકાર્પણ સાથે ચૂંટણીનો શંખનાદ પણ કરવામાં આવશે રાજકોટ એમ્સના ડ્રોન વિડીયો દ્વારા અદ્ભુત નજારો સામે આવ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં એકલી જતી મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતા ઇસમને પકડી પાડવામાં આવ્યો છે સમગ્ર ઘટનામાં આરોપી કાપોદ્રા બ્રિજ પરથી પસાર થતી એકલી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો જેમાં તેણે 24મી જાન્યુઆરી અને 15 ફેબ્રુઆરીએ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે કાપોદ્રા પોલીસે ચેઇન સ્નેચર ફેનલ મુકેશ ભાલાળાને કાપોદ્રા બ્રિજ પરથી ઝડપી પાડ્યો છે જે બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે તે બ્રિજ પર બેસી એકલી જતી મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાના દાગીનાનું સ્નેચિંગ કરતો હતો ત્યારે હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય ખાણ બ્યુરો ગાંધીનગર હેઠળ બનેલ AEMC કાઉન્સિલ દ્વારા આયોજનમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ યુનિટ સિદ્ધિગ્રામની યજમાનીમાં મૈત્રીપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી જેમાં પ્રતિયોગિતામાં 6 અલગ અલગ કંપની ટીમો તથા આજુબાજુના ગામોની ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો તેમાં પ્રતિયોગિતા વિજેતા ટીમ AEMC કાઉન્સિલ થયેલ તથા રનર અપ ટીમ UTCL જાફરાબાદ રહેલ છે પ્રતિયોગિતાના અંતે વિજેતા ટીમ મેન ઓફ ધ મેચ શ્રેષ્ઠ બેટ્સમેન અને શ્રેષ્ઠ બોલરને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ये सोमनाथ डिस्ट्रिक्ट में जितनी भी माइंस कंपनियां हैं उनके बीच में एक क्रिकेट टूर्नामेंट का आयोजन किया जा रहा है और इस आयोजन जो है होस्ट कंपनी सौराष्ट्र सीमेंट लिमिटेड सिद्धिग्राम है और इसके बीच में UTCL जाफराबाद कोवाया अंबुजा अडानी GHCL DCW और सौराष्ट्र सीमेंट लिमिटेड खुद है तो ये हम लोगों का एक दिन का है और ये इंडियन ब्यूरो ऑफ माइंस के तरफ से कम्युनिटी डेवलपमेंट और कम्युनिटी को अवेयरनेस कम्युनिटी को इन्वॉल्व करने में 5 स्टार के तरफ से ये एक स्टेप लिया गया है एक टीम हमारी આજે અહીં એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ અરેન્જ કરવામાં આવેલ છે IBM તરફથી અને ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સની તરફથી અને તરફથી શ્રી સ્નેહલ પટેલજી આવેલ છે અને આની અંદર ટોટલ 6 ટીમે પાર્ટિસિપેટ કરેલ છે અમરેલીના મધ્યમાં આવેલ ટાવર ચોક પાસે વીજપોલમાં આગની ઘટના સામે આવી છે જેમાં જલરામ ફરસાણ પાસે આવેલ વીજપોલના ફ્યુઝ બોક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તો શહેરની મધ્યમાં આવેલ વીજપોલમાં આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં મંજૂર થયેલ બજેટના જોગવાઈઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ દરમિયાન વિપક્ષ નેતા ભાનુ સોરાણીએ બજેટની જોગવાઈઓને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું હતું કે ગત બજેટની જોગવાઈઓ પૈકી માત્ર 884 કરોડ વાપરવામાં આવ્યા છે જોકે જનરલ બોર્ડે ₹2469 કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાંથી માત્ર 884 કરોડ એટલે કે બજેટના 36% રકમનો જ પ્રજાના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે જે કેટલા પ્રમાણમાં વ્યાજબી ગણાય ત્યારે આ સવાલોના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પણ જવાબ આપ્યા હતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 વર્ષ પૂર્ણ થયા છે 51ના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે 50 વર્ષ અને 50 કરોડની વિકાસ કામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે સુરતમાં કાયદા અને વ્યવસ્થાની હાલત કથળતી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે સુરતમાં 2 દિવસમાં 3 હત્યાના બનાવ સામે આવ્યા છે ત્યારે ગુનેગારોમાં પોલીસનો કોઈ ખોફ ના હોય અને ગુનેગારો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે તો સતત હત્યાની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રમતગમત વિભાગમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ અને સમગ્ર કેમ્પમાં ભ્રષ્ટાચાર કરાતા હોવાના આક્ષેપો સાથે એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જે સમર કેમ્પ થાય છે છેલ્લા 2018 થી લઈને 2023-24 સુધીના જેટલા પણ સમર કેમ્પ થયા એમાં જે અત્યારે રમતગમત અધિકારી છે એના દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે। એને બહાર લાવવા માટે અમે અત્યારે કલેક્ટરશ્રીને મળ્યા હતા, આવેદન આપ્યું છે અને જો 3 દિવસની અંદર અમોને જે યોગ્ય નિર્ણય નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેનું જવાબદાર તંત્ર। ભાવનગરમાં સિત્સર રોડ પરની શિવરંજની એપાર્ટમેન્ટ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 36 બોટલો જે રૂપિયા 37,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। મહારાષ્ટ્રના નેમિસ અને સુરેશ સુભાષ સાથડિયા નામના બંને ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ બંને ઇસમો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારે ગઈકાલે ડુંગળી પરની નિકાસ પ્રતિબંધ હટાવી લેતા જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ ગઈ હતી। ત્યારે સારી ડુંગળીના ભાવ 350 બોલાયા અને નબળી ડુંગળીના 150 થી 200 રૂપિયા ભાવ બોલાયા હતા। જોકે ઘણા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળતાની સાથે જ તેમાં ખુશીની લહેર જોવા મળી હતી, પરંતુ અનેક ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોએ જ્યારે મોટાભાગની ડુંગળી વેચી નાખી હતી ત્યારબાદ નિકાસ કરાતાની સાથે જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા લગાવ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવ્યા બાદ સરકારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો છે। ખેડૂતને જેની પાસે છે માલ એને ફાયદો થાય, 20% ખેડૂત પાસે ડુંગળી છે, હવે ડુંગળી રહી નથી। ખરેખર આ પ્રતિબંધ વહેલો ઉઠાવવાની જરૂર હતી, જ્યારે ખેડૂત પાસે ડુંગળી પુષ્કળ હતી અને જ્યારે યાર્ડમાં ડુંગળીનો કોઈ મબલક આવક હતી ત્યારે ઉઠાવવાની જરૂર હતી। અત્યારે હવે આવક ભાવ કપાઈ ગઈ છે ત્યારે ઉઠાવી છે, કોઈ વાંધો નહીં। એટલે જે ખેડૂત પાસે છે એને તો ફાયદો થશે, પણ પેલા જે ખેડૂત બધાને ખોટ ગઈ એને તો ગઈ જ, નુકસાનીમાં ગયા। આ ખરેખર નિર્ણય લીધો છે, ભલે લીધો, પણ આ બધાને ખબર છે ચૂંટણી આવી ઢુકડી એટલે લીધો। સરકારે ડુંગળીની નિકાસની છૂટ આપેલ છે, તેથી ખેડૂત ભાઈઓને ભાવ સારા મળે છે, તેથી સરકારનો ખૂબ ખૂબ આભાર। રાજકોટના જસદણમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા સરમાળિયા દાદાના મંદિરમાં સાધુને મારવામાં આવ્યો હતો, જેથી ઇજાગ્રસ્ત સાધુને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સાધુ સમાજ અને ભક્તજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે। હવે એમને રાતે કોઈ આવારા તત્વો આવીને મારી ગયા છે, બરાબર, મોઢા ઉપર પથ્થરના ઘા કર્યા છે, માર્યા છે, પછી મારીને ઢળ્યા છે। કોણે માર્યા એ બાપુની ખબર નથી, અને અમને તો સવારમાં ફોન આવ્યો એટલે હું સરમાળી આવ્યો, સરમાળી આવીને 108 બોલાવી, પછી બાપુની સારવાર કરી આપણે અને મદદરૂપ થયા। પણ આ વસ્તુ બનવી ન જોઈએ એમ, પોલીસવાળાને કોઈને ખ્યાલ ન હોય, પોલીસવાળા કોઈ આવ્યા નહોતા અને આપણે જાહેર કર્યું નથી પોલીસમાં, પણ આમાં થોડુંક પોલીસને ધ્યાન દેવું પડે કે ભાઈ આવા અસામાજિક તત્વો અને લુકા તત્વોને કાયદેસરની આની માટે કાર્યવાહી કરો અને બને એટલા સરઘસ કાઢો ને ચોકે ચોકે મારો। આ 100 વર્ષની ઉંમરના સાધુ ઉપર જો આવા લુકાઓ હુમલો કરે મંદિરમાં આવીને, તો આ મંદિર કોઈના બાપની જાગીર નથી ભાઈ, બરોબર? આની ઉંમર તો જોવો તમે। અને પોલીસ તંત્રને અમારી એટલી રજૂઆત છે તમારા મીડિયાના માધ્યમથી કે આવા લોકોને તમે તાત્કાલિક ધોરણે પકડો અને તપાસ કરો કે આ છે કોણ। આહિર સમાજ આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટિપ્પણીને મામલે બોટાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચારણ સમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં
ગીગાભાઈ જીવાભાઈ ભંબર દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી અને નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ચારણ સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો હાજર રહીને આવેદનપત્ર આપ્યું હતું. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આદરી ગામે 18 ફેબ્રુઆરી 2024ના રોજ આહિર સમાજના 20મા સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના પ્રેરણા સ્ત્રોત અને સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા દ્વારા અને આહિર સમાજ વતી ચારણ સમાજની જે ટિપ્પણી થઈ છે તે સંદર્ભે આ સમગ્ર પ્રક્રિયાને તેઓએ વખોડી કાઢી છે. રાજસિંહભાઈ જોટવા દ્વારા 25,000ની જનમેદની વચ્ચે જાહેર મંચ પરથી આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ચારણ સમાજની પણ જાહેર મંચ પરથી સમાજ વતી માફી માંગી અને કોઈ એક વ્યક્તિના નિવેદનથી સમગ્ર સમાજને એની અસર ન થાય તે પણ આહિર સમાજ અને ચારણ સમાજના યુવાનોને વિનંતી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં એક યુવાનને રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી બાઇકે અડફેટે લીધો હતો, જેમાં યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આ વિસ્તારનો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોડ બનાવ્યા બાદ સ્પીડ બ્રેકર નહીં રાખવામાં આવતા લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને જેથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં. જૂનાગઢ મહાનગરપાલિકા દિવસે ને દિવસે વિવાદમાં આવી રહ્યું છે અને મનપાની અનેક કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વહેલી સવારે મધુરમ રોડ પર રસ્તો ક્રોસ કરી રહેલ 35 વર્ષીય પંકજ જોશી નામનો યુવાન પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ પૂરપાટ ઝડપે આવેલ બાઇક ચાલકે પંકજ જોશીની બાઇક સાથે અથડાતા ઘટના સ્થળ પર જ યુવાનનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે મૃતક પંકજ જોશીના પત્નીએ બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારનો જે રસ્તો બનાવવામાં આવ્યો તે બાદ આ રસ્તામાં કોઈ સ્પીડ બ્રેકર જ મૂક્યા નથી, જેથી અનેકવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ પહેલા પણ 4 થી 5 જેટલા અકસ્માતો સર્જાયા હતા અને જેમાં જુદા જુદા સમયે 3 લોકોના મોત નીપજ્યા હતા, પરંતુ નિંદ્રામાં રહેલું તંત્ર હજી સુધી જાગ્યું નથી, જેથી વધુ એક યુવાનને સ્પીડ બ્રેકર નહીં હોવાથી પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. મધુરમ વિસ્તારમાં એ રહેતા અને ત્યાં સવારે પોતે પોતાના કામ માટે અને નાસ્તો લેવા માટે ત્યાં રોડ ઉપર જતા એક અચાનક જ બાઇક સવાર આવી અને ઠોકર લગાવી જાય અને એમનું ત્યાં ને ત્યાં જ 5 જ મિનિટની અંદર એમનું મૃત્યુ થયેલ છે હેમરેજના કારણે. તો તંત્ર આવી રીતે જે રોડ રસ્તાને જે આયોજન કરે છે અને મધુરમ વિસ્તારથી લઈને અત્યારે તો આમ જોવા જાવ તો ઘણા બધા રોડ રસ્તાના કામ હાલે છે, તો અણઘણ આયોજનના કારણે આવી રીતે અનેક મૃત્યુ લોકો પામ્યા છે. અહીંયા માણસોની પબ્લિક અહીંયા બહુ હોય છે અને ફાસ્ટ વાહનો હાલે છે, તો બમ્પ મૂકવાની ખાસ જરૂર છે. તાત્કાલિક મુકાઈ જાય એવી અમારી નમ્ર વિનંતી. આમ આગામી સમયમાં મધુરમ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો વધુ લોકોના જીવ જાય તો નવાઈ નથી. ત્યારે તંત્ર નિંદ્રામાંથી ઉઠી મધુરમ વિસ્તારમાં ક્યારે સ્પીડ બ્રેકર મૂકે છે તે જોવાનું રહ્યું. જૂનાગઢમાં આંખના પલકારે એક યુવાનનું મોત થયું છે તે દ્રશ્યો સીધા બતાવીશ કે આ મધુરમ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે વહેલી સવારે એક યુવાન છે તે પોતાના કામથી ઘરે જઈ રહ્યો હતો અને તે સમયે જ આ જે સ્થળ છે ત્યાંથી પસાર થતો હતો અને અચાનક જ પૂરપાટ ઝડપે આવેલા બાઇક ચાલકે છે તે અકસ્માત સર્જ્યો હતો. આ વિસ્તાર છે મધુરમ રોડ કે જ્યાં એક પણ બમ્પર આવેલું નથી. આ જે રસ્તો છે તે નવો બનાવવામાં આવ્યો છે અને બાદમાં તંત્ર દ્વારા અને જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે તેમના દ્વારા અહીં બમ્પ મૂકવામાં નથી આવ્યું ને જેથી આ અકસ્માતો સર્જાય છે. એક મહિનાની અંદર 5 થી 6 જેટલા અકસ્માતો આ વિસ્તારમાં ના રોડ ઉપર બન્યા છે, જેથી લોકોની માંગ છે કે આ રોડ ઉપર બમ્પ મૂકવા જોઈએ, એટલે કે સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ, જેથી અનેક લોકો છે તે પરિવાર છે તેમના સ્વજનોને ન ગુમાવે. ગઈકાલે એક 35 વર્ષીય યુવાને તેમનું જીવન છે તે આ રોડ ઉપર ગુમાવ્યું છે. તેનું એક જ કારણ હતું કે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો પૂરપાટ ઝડપે ચલાવે છે અને જેના લીધે અકસ્માતો સર્જાય છે. અમાર મકાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવે છે. સુરતના ડિંડોલી વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી છે. ડિંડોલી વિસ્તારમાં શ્રીનાથ નગરમાં બનેવીએ પોતાના સાળાની હત્યા કરી નાખી છે.
સામાન્ય બાબતમાં ઝઘડો થતા મારામારી સર્જાઈ હતી. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં આવેલા ડિંડોલી વિસ્તારના શ્રીનાથ નગરમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી છે. સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી, જેમાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી હતી. ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસ દ્વારા હાલ આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે. ડિંડોલી શ્રીનાથ નગરમાં આ પ્રકારનો બનાવ બન્યો, જ્યાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી. સામાન્ય બાબત હતી, જેમાં ઝઘડો થયો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી, જેમાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી. તો પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાળાની હત્યા કરી નાખી. ભાવનગરમાં અકસ્માતની ઘટના બની હતી, જેમાં કુંભારવાડામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. વૃદ્ધ મહિલા ટ્રકની નીચે આવી જતા વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. મોટરસાયકલ પર સવાર વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે. ત્યારે બાઇક સ્લીપ મારતા વૃદ્ધ મહિલા ટ્રક નીચે કચડાઈ ગઈ હતી, જેના કારણે વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. સંબંધી સાથે બાઇક પર સવાર વૃદ્ધાનું આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ થઈ ગયું છે. ત્યારે પોલીસને અકસ્માતની ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું છે. ટ્રકની નીચે આવી જતા મહિલા કચડાઈ ગઈ હતી અને મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બાઇક સ્લીપ મારતા વૃદ્ધ મહિલા ટ્રકની નીચે આવી ગયા હતા અને ત્યારબાદ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. હવે જોઈશું સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.